ફ્રેન્ડ્સ, પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 જે 2025ની લેટેસ્ટ આવૃત્તિ છે એમાં આપણે ગણિત વિષયમાં પ્રશ્ન 1નું આજે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ વિડીયોને શેર કરજો. તમને આપણી ચેનલ પર તમામ પ્રકારના વિષયના બધા જ વિષયના સોલ્યુશન મળી રહેશે. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 8 માર્ક્સમાં પૂછાનાર છે. એમાં પ્રકરણ 1 એનો પહેલો પ્રશ્ન છે. આપેલ સંખ્યામાં 7 અને 9ની સ્થાન કિંમતનો તફાવત આપણે શોધવાનો છે. તો 7ની સ્થાન કિંમત મેળવવા માટે ફ્રેન્ડ્સ આપણે એની પાછળ જેટલી સંખ્યા છે એટલા મીંડા મૂકી દઈશું સરળતા ખાતર. બાકી એકમ, દશક, 100, 1000, 10,000, લાખ એમ 7 લાખમાં પાછળ 5 મીંડા આવે માટે અહીંયા આપણે 5 મીંડા મૂકીશું. સરળતા માટે હું તમને શીખવું છું કે 7 સંખ્યાની પાછળ કુલ 1, 2, 3, 4 ને 5 સંખ્યાઓ આવેલી છે એટલે 5 મીંડા આપણે મૂકેલા છે. અને 9ની સ્થાન કિંમત, તો 9 એ 1000ના સ્થાનમાં છે માટે પાછળ 3 મીંડા આવશે. તો 1, 2 અને 3 એટલે 9ની પાછળ 3 સંખ્યાઓ છે એટલે 3 મીંડા આવશે. બાદબાકી કરીશું. તફાવત શોધવા માટે આપણે બાદબાકી કરવી પડશે એટલે જવાબ આપણો આવશે 6,91,000. એટલે અહીં બી જવાબ સાચો છે. આગળ બીજું, એમાં જે સંખ્યા આપેલી છે એમાં આપણે અલ્પવિરામ મૂકવાના છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે છેલ્લેથી 3 અંક ગણવાના, એકમ, દશક, 100 અલ્પવિરામ પાડવાનું, પછી 1000, 10,000 બીજું અલ્પવિરામ પાડવાનું, પછી બીજી 2 સંખ્યા ગણીને બીજું એક અલ્પવિરામ એટલે 3, 2, 2 છેલ્લેથી 3 અંકો પછી એક અલ્પવિરામ, પાછું 2 અંકો પછી અલ્પવિરામ, ફરી પાછું 2 અંકો પછી અલ્પવિરામ. આ રીતે આપણે પાડવાનું છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે એટલે ડી જવાબ સાચો છે. ત્રીજું, ખાલી જગ્યા સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખવા છતાં સંખ્યા તેની તે જ રહે છે. તો તમે જોઈ શકો છો અહીં 101, 101 આમ જમણેથી ડાબે કે ડાબેથી જમણે લખો 101 આ જ રીતે લખાશે. આગળ ચોથું, 3, 9, 8, 0, 6 અંકોથી બનતી મોટામાં મોટી 5 અંકની સંખ્યા. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ મોટામાં મોટી સંખ્યા આપણે બનાવવાની હોય તે સમયે આપણે સૌથી મોટો અંક પછી પહેલાં લઈ લેવાનો, પછી એના કરતાં નાનો, પછી એના કરતાં નાનો, એનાથી નાનો ને છેલ્લે સૌથી નાનો. એ રીતે આપણે લેવાનું. એટલે અહીં આપણો જવાબ થશે એકમ, દશક, 100, 1000, 10,000 એટલે 98,630 એ જવાબ આવશે. આગળ, 1 અબજ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો 1 અબજ બરાબર 1000 મિલિયન થાય. 1 કરોડ બરાબર ખાલી જગ્યા, તો 1 કરોડ બરાબર 100 લાખ થાય. આગળ 7મું જે છે તે, તો 6ની સ્થાન કિંમત લખવાની છે. તો અહીં 6 અહીંયા છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ 10 લાખના સ્થાન પર માટે એની પાછળ કુલ 6 મીંડા આવશે. તો 1, 2, 3, 4, 5 ને 6 એની પાછળ કુલ 6 અંકો પણ છે એટલે ભૂલ ના પડે તમારી. તો એની પાછળ જેટલા અંકો છે એટલા આપણે મીંડા મૂકેલા છે એટલે અહીં આપણો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ 10 લાખ 60 લાખ એવી એની સ્થાન કિંમત આવશે. 8મું, 3 અંકોની મહત્તમ સંખ્યા વત્તા 1 બરાબર, તો આપણે આ શીખેલા છે કે 3 અંકોની મહત્તમ સંખ્યા ધારો કે 999 છે બરાબર, તો એમાં 1 ઉમેરો એટલે 1000 આવે એટલે 4 અંકની નાનામાં નાની સંખ્યા મળે. એટલે 3 અંકની મહત્તમ સંખ્યામાં 1 ઉમેરો તો 4 અંકની ન્યૂનતમ સંખ્યા મળે એટલે કે નાનામાં નાની સંખ્યા મળે. એ રીતે આગળ જોઈશું ચેપ્ટર 2માંથી. 46,302 મોટા છે કે 43,607 મોટા છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં 46,302 મોટા છે બરાબર. તો અહીંયા પહેલા અંક સરખા જ છે. અહીંયા 6 છે અને અહીંયા 1000ના સ્થાનમાં 3 છે માટે 6 મોટી સંખ્યા છે એટલે અહીંયા આ મોટી સંખ્યા છે એવું ચિહ્ન આવશે. મોટી સંખ્યા તરફ મોઢું ફાડવાનું એટલે કે મગરનું મોઢું ખોલવાનું આ રીતનું બરાબર. સંખ્યા રેખા પર
890 એ 809ની ખાલી જગ્યા બાજુએ છે. તો 890 એ મોટી સંખ્યા છે, માટે 809ની જમણી બાજુએ થશે. સંખ્યા રેખા પર શૂન્યથી જમણી બાજુએ ધન પૂર્ણાંકો હોય અને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો હોય. અને જેમ આપણે જમણી બાજુ તરફ જતા જઈએ એમ સંખ્યા મોટી થતી જાય છે. બરાબર. આગળ ત્રીજું, સંખ્યા રેખા ઉપર 8માંથી 5 બાદ કરવા માટે 8થી ખાલી જગ્યા જઈશું. તો બાદ જ્યારે પણ બાદ એટલે કે ઓછા કરવાના હોય ને તો ડાબી બાજુ કૂદકા મારવાના. એટલે ડાબી બાજુ આપણે 5 ડગલા ખસવાનું. જો ઉમેરવાનું હોય તો જમણી બાજુ ખસવાનું. સી જવાબ આવશે. આગળ ચોથું, તો 6789ની તરત પહેલાં હોય એટલે એક ઓછું કરવાનું. એટલે છેલ્લે 89 છે તો 89માંથી એક કાઢો એટલે 88 આવે. એટલે 6788 જવાબ આવશે. હવે આગળ 5499ની તરત પછી. હવે તરત પછી હોય એટલે એક ઉમેરી દેવાનું. એમાં એક વત્તા કરીને એક ઉમેરી દેશો એટલે અહીં જવાબ આવી જશે 5500. ઓકે, એ રીતે સંખ્યા રેખા ઉપર 4માં 3 ઉમેરવા માટે 4થી ખાલી જગ્યા બાજુએ જઈશું. તો ફ્રેન્ડ્સ, ઉમેરવાનું હોય ને તો હંમેશા જમણી બાજુએ જવાનું અને બાદ કરવાનું હોય તો ડાબી બાજુએ જવાનું. તો અહીં આપણે લખીશું જમણી બાજુએ. 4માંથી 3 ઉમેરવાના છે એટલે 3 પગલાં આપણે જમણી બાજુ જઈશું. એ જવાબ આવશે. આગળ, ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યા નથી તો શૂન્ય જવાબ આવશે. શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક નથી. 8મું, સૌથી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. આગળ જોઈશું પ્રકરણ 3માંથી. તો એમાં પહેલું છે 6 અને 13નો લસાઅ ખાલી જગ્યા થાય. તો ફ્રેન્ડ્સ, આ રીતે લસાઅ શોધી લેવાનો. એટલે 2 ટાલી 6 ને 6 ને 13નો ગુણાકાર અથવા 13 × 78 એવો જવાબ આવશે. અહીં 78 જવાબ આવશે. આ રીતની ગણતરી કરીને તમે મેળવી શકો છો જવાબ. બીજું, ખાલી જગ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. તો આપેલી સંખ્યાઓમાં બધી સંખ્યાઓમાં બી સંખ્યા છે એનો એકમનો અંક બેકી સંખ્યા છે, એને 4 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર. આગળ ત્રીજું જે છે તે 8 અને 24નો ગુસાઅ એટલે ગુણોત્તમ સામાન્ય અવયવ આપણે શોધવાનો છે. તો આ રીતે આપણે શોધી લેવાનું 8નું અને 24નું. હવે બંનેમાં જે સામાન્ય સરખા છે એના ઉપર મેં સર્કલ કરેલું છે અને એનો ગુણાકાર કરી લઈશું. 2 2 4 2 8 જવાબ આવશે. આગળ ચોથું, ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા છે. તો અહીં તમે જોઈ શકો છો એ 97 એ અવિભાજ્ય સંખ્યા છે. બાકીની 3 એ 3 એ વિભાજ્ય સંખ્યાઓ છે. એ અન્ય ઘડિયામાં પણ આવે છે. જ્યારે 97 એ ફક્ત 1 અને 97 એને એવા 2 જ અવયવ પડે છે, માટે એ અવિભાજ્ય સંખ્યા છે. આગળ જોઈશું પ્રકરણ 4માંથી. તો કિરણ BC અને કિરણ BDનું સામાન્ય બિંદુ. તો બંનેમાં સામાન્ય બિંદુ બી છે, માટે બી જવાબ આવશે. ખૂણો ABCના ત્રણેય બિંદુઓ A, B અને C એ ખૂણાની ખાલી જગ્યા આવેલ છે. તો ખૂણાની ઉપર આવેલા હોય આ રીતે ખૂણો હોય. બરાબર. અને એની ઉપર આપણે બિંદુ મૂકીએ તો A, B અને C એ ખૂણાની ઉપર આવે. બરાબર. એ રીતે. ત્રીજું, રેખા XY ઉપર P અને Q બિંદુઓ છે. તો રેખા XY બરાબર ખાલી જગ્યા. તો રેખા XY બરાબર રેખા PQ થશે. બરાબર. કારણ કે રેખાને અનંત સુધી વિસ્તરેલી હોય છે. આગળ ચોથું, કિરણ PK ઉપર બિંદુ M આવેલું છે. તો કિરણ PK બરાબર શું થશે? તો કિરણ PK ઉપર બિંદુ M આવેલું હોય તો PK બરાબર કિરણ PM પણ લખી શકાય. બરાબર. હવે આગળ પ્રકરણ 5 આપણે જોઈ લઈએ. એમાં પહેલું, જે ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ સરખા હોય એ ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. ખાલી જગ્યાના માપનો ખૂણો લઘુકોણ છે. તો 90થી નાનો હોય એને લઘુકોણ કહેવાય. આ તો કાટકોણ કહેવાય, આ સરળ કોણ કહેવાય, આ 90થી મોટો છે માટે ગુણુકોણ કહેવાય. તો આ જવાબ આવશે 35 વાળો એ લઘુકોણ છે. ખાલી જગ્યાની પ્રતિકૃતિ લંબરેખાનું ઉદાહરણ છે. તો મૂળાક્ષર L. L એ લંબ દર્શાવે છે એટલે કે 90નો ખૂણો આ રીતે L બનતો હોય તો 90નો ખૂણો બને. બરાબર.
આગળ ચોથું, સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ખાલી જગ્યા જોડ સમાંતર હોય છે. તો સમલંબ ચતુષ્કોણમાં માત્ર એક જ જોડ ફ્રેન્ડ્સ સમાંતર હોય છે. આ રીતે આપણે સમલંબ ચતુષ્કોણ આવતો હોય છે તો તમે જોઈ શકો છો કે સામસામેની માત્ર એક જ જોડ સમાંતર હોય છે. આગળ પ્રકરણ 6 માંથી આપણે જોઈ લઈએ. -3 + 5. હવે અલગ અલગ ચિહ્ન હોય ને હંમેશા તો બાદબાકી થાય અને મોટામાંથી નાનાને બાદ કરવાનો અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું. એટલે 5માંથી 3 જાય તો 2 અને મોટી સંખ્યાની આગળ વત્તા છે તો 2ની આગળ વત્તા લખવાની જરૂર નથી, કારણ કે 2 લખતા ધન પૂર્ણાંક જ બની જાય છે. આગળ બીજું, 2 અને -3 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણાંકો છે. તો અહીં મેં નીચે લખેલું છે, જુઓ, સંખ્યા રેખા ઉપર 2, પછી આ બાજુ 1, 0, -1, -2, -3 એ રીતે સંખ્યા રેખા પર આવે છે. એમાં 2 અને -3ની વચ્ચે 1, 2, 3 ને 4 સંખ્યાઓ આવે છે, બરાબર. માટે જવાબ 4 આવશે. આગળ જોઈ લઈશું. તો ₹400નો નફો, એનું આપણે વિરુદ્ધ વાક્ય કેવું હોય તો ₹400ની ખોટ. સિમ્પલ, નફાનું વિરોધાર્થી ખોટ થાય. ઓકે. હવે ચોથું, -4 અને -2 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા આપણે લખવાની છે. તો સંખ્યા રેખા યાદ કરવાની મિત્રો, કે -4 છે, બરાબર, તો અહીંયા -4, પછી એની આગળ આવે -3, એની આગળ આવે -2. ઓકે. તો વચ્ચેનો પૂર્ણાંક કયો છે તો -4 અને -2ની વચ્ચે કોણ છે? -3 આવે છે. ઓકે. તો જવાબ -3 આવશે. હવે પ્રશ્ન 1નો બ જોઈ લઈએ. એમાં પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તો 7 અંકની મોટામાં મોટી સંખ્યા તો 7 વખત નવડા લખી દેવાના. સિમ્પલ. 5 અંકની મોટામાં મોટી સંખ્યા કે તો 5 વખત નવડા લખી દેવાના. જો કે આને આપણે વાંચવું હોય તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, બરાબર. તો 99,99,999. પણ અમે તમને એક સિમ્પલ ટ્રીક બતાવી કે મોટામાં મોટી 2 અંકની સંખ્યા પૂછે તો 99, 3 અંકની સંખ્યા પૂછે તો 3 નવડા લખવાના એટલે 999, 4 અંકની સંખ્યા પૂછે તો 4 નવડા લખવાના, એ રીતે. ઓકે. બીજું જે આપેલું છે એના પૈકી સૌથી નાની સંખ્યા આપણે લખવાની છે. તો આ બધામાં સૌથી નાની સંખ્યા 47,205 છે. ઓકે. હવે 3, 4, 0, 6, 8 અંકો વડે બનતી 5 અંકની નાનામાં નાની સંખ્યા. તો નાનામાં નાની સંખ્યા લેવા માટે સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા લેવાની હોય. પણ ફ્રેન્ડ્સ, જ્યારે 0 આપેલું હોય ત્યારે યાદ રાખવાનું, સૌથી નાની સંખ્યા લઈને એના પછી તરત 0 મૂકવાનું અને પછી ક્રમશઃ આપણે નાનેથી મોટા તરફ જતું જવાનું. એટલે આપણને સૌથી નાની સંખ્યા મળશે. એટલે 30,468 એવો જવાબ આવશે. 6 અંકની નાનામાં નાની સંખ્યા તો અહીં 5 અંકની મોટામાં મોટી સંખ્યા 9,999. 5 અંકની મોટામાં મોટી સંખ્યા એકમ, દશક, 100, 1000, 10,000, સોરી 99,999. એમાં તમે 1 ઉમેરી દો એટલે 6 અંકની નાનામાં નાની સંખ્યા મળી જાય, બરાબર. એટલે આ રીતે આપણને મળી જશે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 1 લાખ થશે. હવે 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. કોઈ વખત તમને 1 કિલોગ્રામની જગ્યાએ 5 કિલોગ્રામ પૂછે તો 5 કિલોગ્રામ બરાબર 5000 ગ્રામ. એ રીતે આપણે લેવાનું. 1 લાખ બરાબર ખાલી જગ્યા 100, તો 1000. આગળ જે 7મું છે એમાં આપણને શબ્દોમાં લખવાનું કીધેલું છે. તો એને શબ્દોમાં 17,23,058 એ રીતે લખાય. ઓકે. આ રીતે અહીંયા પણ આપેલું છે, તમે જોઈ શકો છો, 17,23,058. ઓકે. 8મું, 22,01,915 ને અંકોમાં લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો 22,01,915 અંકોમાં આ રીતે લખાશે. આગળ ચેપ્ટર 2માંથી જોઈએ. તો સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યા 0 છે. 0 એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. આ બધા જ ધોરણમાં આવશે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ પણ રાખવાનું. 0 એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. 0 વડેનો ભાગાકાર વ્યાખ્યાયિત નથી, એટલે કે અવ્યાખ્યાયિત છે, જે 8મામાં તમે પાછા સમય સંખ્યામાં પણ ભણશો.
હવે આપણે આગળ જોઈશું 7મી, સંખ્યા રેખા પર એકની ડાબી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે એકની ડાબી બાજુ જતાં જઈએ ને એટલે 0 -1 -2 ઋણ સંખ્યાઓ આવતી જાય છે ને, એટલા માટે બરાબર. સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી. હવે શૂન્યની ડાબી બાજુ જઈએ એટલે ઋણ સંખ્યાઓ આવે છે, માટે કોઈ પૂર્ણ સંખ્યા આવતી નથી બરાબર. હવે પ્રકરણ 3 છે તો એમાંથી આપણે જોઈ લઈએ. તો પહેલું, જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ 2 જ અવયવ હોય, ઓનલી 2 અવયવ હોય એના, એ સંખ્યા પોતે અને એનો અવયવ એક તો બધાનો અવયવ છે. ઓકે, તો એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય બરાબર. જે સંખ્યાને 2થી વધારે અવયવ હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને બેકી સંખ્યા કહેવાય, અને જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય તો એને એકી સંખ્યા કહેવાય બરાબર. 2 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા જ હોય, જેમ કે 1 + 1 2, જેમ કે 3 + 3 6. એવી રીતે તમે બીજા અનેક ઉદાહરણો વિચારી શકો છો. પ્રકરણ 4, કિરણ એ રેખાનો ભાગ છે. કોઈ પણ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. આ તમે 5મા ધોરણમાં પણ બહુકોણ વિશે ભણીને આવ્યા છો. ચોથું, ષટકોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે, તો ષટકોણને 9 વિકર્ણો હોય છે. આગળ આપણે જોઈશું. ઓકે, પ્રકરણ 5, ઘડિયાળનો કાંટો 4 થી 5 ઉપર પહોંચે ત્યારે ખાલી જગ્યા માપનો ખૂણો બતાવે તો 30°. એક અંક ખસે એટલે 5 મિનિટ ઉપર ખસે, 4 થી 5 એટલે 1 કલાકનો ફેર પડે, લઘુકોણ બને. શું બને? લઘુકોણ. 30° ખૂણો બતાવે. ઘડિયાળનો કાંટો 1/4 પરિભ્રમણ કરે તો એક કાટખૂણો એટલે 90 ખૂણો બનાવે. આ રીતે ઘડિયાળનો આપણે ગણી લઈએ. અહીંયા 12, અહીંયા 6, અહીંયા 3 અને અહીંયા 9 બરાબર. તો 1/4 એટલે કે 12 થી 3 પણ આવે તો 90 ખૂણો બનાવે. પછી 3 થી 6 પણ આવે તો પણ 90 ખૂણો બનાવે. એ રીતે થતું હોય છે. 1/4 એટલે ટૂંકમાં L બને, એટલે 90 ખૂણો બને. રેખાખંડ XY ઉપર એ બિંદુ છે તો XA + AY બરાબર કેટલા થશે? તો XY થશે બરાબર. હવે પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો બને છે, તો પૂર્વ અને દક્ષિણ વચ્ચે 90 ખૂણો બનશે બરાબર. આગળ પ્રકરણ 6, 0 અને -4 વચ્ચેનો સંબંધ સંકેતના ઉપયોગથી બતાવવાનો છે. તો 0 એ કોઈ પણ ઋણ સંખ્યા કરતાં મોટી સંખ્યા છે. હંમેશા મોટી સંખ્યા તરફ મોઢું ફાળો, એટલે મોઢું આ રીતે ખુલ્લું હોવું જોઈએ. સંખ્યા રેખા ઉપર -3 એ -6ની જમણી બાજુએ છે, કારણ કે તમે સંખ્યા રેખા યાદ કરો ફ્રેન્ડ્સ, અહીંયા 0 મૂકીએ તો -1, અહીંયા -2, -3, એવી રીતે -4, -5, -6, આમ આપણે જતા જવાનું હોય. તે -6ની જમણી બાજુએ -3 આવશે. ઓકે, એ રીતે આપણે સંખ્યા રેખા ઉપર -2 ઉપર છે તો 3 ઉપર જવું છે તો 3 જમણી બાજુએ આપણે જવું પડશે બરાબર. તો ધન સંખ્યા આવતી જશે. આગળ ચોથું, -6 + -5. તો હંમેશા સરવાળાના સંબંધમાં 2 ઋણ પૂર્ણાંકોનો સરવાળો હોય તો એમનો સરવાળો થાય અને મોટી સંખ્યાનું ચિહ્ન જવાબમાં આવે. સમાન ચિહ્ન હંમેશા સરવાળો, એટલે 6 ને 5 11 અને મોટી સંખ્યાની આગળ માઇનસ છે માટે જવાબમાં પણ માઇનસ આવશે, એટલે કે -11 જવાબ આવશે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને સમજાયું હશે. પ્રેક્ટિસ કરજો થોડી. ગણિતમાં બહુ સરળ છે. બેસ્ટ ઓફ લક. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા પ્રશ્નના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.